બુલેટિનની શરૂઆત કરીશું. સુરેન્દ્રનગરના વિશ્વવિખ્યાત ભાતીગળ તરણેતર લોકમેળાનું આયોજન 26 થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન થશે. વહીવટીતંત્રએ મેળાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જેમાં લોકોની સુરક્ષા અને સાંસ્કૃતિક વિરાસતનું જતન થાય તેના પ્રયાસ કરાશે. પહેલી વખત એનડીઆરએફની ટીમ મેળામાં તૈનાત રહેશે, જ્યારે કુંડમાં સ્નાન દરમિયાન દુર્ઘટના ન થાય તેના માટે તરવૈયાઓને પણ સ્ટેન્ડ બાય રખાશે. મેળામાં પહોંચવા માટે સ્પેશિયલ બસોનું સંચાલન થશે. આરોગ્ય વિભાગની ડોક્ટરો સાથે ખાસ ટીમ તૈનાત રાખવાની સૂચના છે. આ સાથે જ ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1000થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે. સુરેન્દ્રનગરમાં લોકમેળાનું આયોજન તરણેતરના મેળાને લઈ અને તમામ તૈયારીઓ ત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત એનડીઆરએફની ટીમ તૈનાત રહેશે. મેળામાં જવા માટે સ્પેશિયલ બસોનું પણ સંચાલન કરવામાં આવશે, જેથી કરી લોકોને કોઈ અગવડ ન પડે. સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાને લઈ અને ખાસ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશિષ્ટ તૈયારીઓ છે તે અત્યારે થઈ રહી છે. 26 થી 29 ઓગસ્ટ દરમિયાન આ તરણેતરનો મેળો છે તે યોજાશે, જેને ધ્યાનમાં લઈ અને પ્રથમ વખત એનડીઆરએફની ટીમને તૈનાત કરાશે. આ સાથે જ કુંડમાં જ્યારે સ્નાન કરાશે ત્યારે તરવૈયાઓની એક ટુકડી છે તેને પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ સાથે જ સ્પેશિયલ જે ડોક્ટરો છે તેમની ટીમ પણ ત્યાં તૈનાત રહેશે. આરોગ્યને લઈને પણ સતર્કતા દાખવવામાં આ મેળાને લઈને આવી રહી છે. પ્રથમ વખત આ પ્રકારના આયોજન ત્યાં થઈ રહ્યા છે. 1000થી વધારે પોલીસ કર્મચારીઓ પણ આ મેળામાં ખાસ સ્ટેન્ડ બાય રહેશે. અમારા સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. ફઝલ, તરણેતરના મેળાને લઈ અને કઈ પ્રકારની તૈયારીઓ અને આ વખતે ખાસ બાબત શું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાતીગળ લોક મેળો તરણેતરનો યોજાવાનો છે, ત્યારે તમામ એસઓપીના પાલન સાથે આ મેળો યોજાય તે માટેની તાકીદ રાખવા તંત્રએ સૂચના આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ મેળો છે ત્યાં વિદેશી પર્યટકો પણ મજા માણવા માટે આવતા હોય છે અને મોટી સંખ્યામાં ભીડ પણ થતી હોય છે. એટલે પ્રથમ વખત આ મેળામાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. જ્યારે ગંગા અવતરણ દિવસ હશે ત્યાં તે દિવસે સ્થાનિક તરવૈયાઓની ટીમો પણ ત્યાં કુંડ નજીક તૈનાત કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના ના સર્જાય અને કોઈ પણ પ્રકારની લોકોને હાલાકી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેળાનો જે 4 દિવસીય મેળો યોજાવાનો છે તેમાં વીજ પુરવઠો ન ખોરવાય, સરકારની તમામ ગેમ ઝોન અને રાઇડના જે નિયમો છે, એસઓપી છે, તેનું કડક પાલન થાય તે માટેની તકેદારી રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 5 દિવસમાં અંદાજિત લઈ 10 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં આ જે લોકો અહીં પર્યટકો અહીં મેળામાં આવતા હોય છે, આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં તથા ગુજરાતભરમાંથી લોકો આ મેળામાં આવતા હોય છે. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, પશુ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ નિયમો સાથે આ મેળો યોજાય તે માટેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્યની જે સુવિધા છે તેને લઈને પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે. આરોગ્યની સ્પેશિયલ ટીમો પણ ત્યાં તૈનાત રાખવામાં આવશે તેની સૂચના પણ આપવામાં આવી છે. સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું. મેળો યોજાઈ રહ્યો છે, કેવો માહોલ છે અને કેવી તૈયારી છે? સરસ મજાનું ગ્રાઉન્ડ ફાળેલું છે અને પબ્લિકો લાખો કરોડોમાં આવવાની છે અને ગ્રાઉન્ડ બી મોટું છે અને મેળો આજે સરસ થવાનું છે. કેવી કેવી રાઈડો હશે મેળામાં? રાઈડો સારી રાખી છે, 20-30 જેવી રાઈડો રાખેલી છે. સરસ મજાની છે, બધી સારી છે. સરકારના નિયમોનું પાલન થશે? સારું થશે. કેટલા લોકો આવશે મેડમ? લાખો કરોડની ગણતરી છે પબ્લિકોની. કેવી તૈયારી અત્યારે? અત્યારે બધું ચાલુ થઈ ગયું છે, ગોઠવવાનું સરસ. ખાસ કરીને જે મેળો ઉભો કરવાની શરૂઆત છે તે પણ કરી નાખવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે મેળામાં આવશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત થીમ પણ આ વખતે રાખવામાં આવી છે. મેળામાં આવતા લોકો છે તે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે પ્લાસ્ટિક વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોની સુરક્ષા ધ્યાને લઈ અને 1000થી વધુ પોલીસ કર્મચારીઓ, જીઆરડી જવાનો તેમજ અલગ અલગ ફોર્સના જે જવાનો છે તેમને તૈનાત કરી દેવામાં આવશે. મેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે સ્ટ્રક્ચર રિપોર્ટ અને ખાસ કરીને જે મેળામાં રાઇડો નાખવાની છે
તમામના ફિટનેસ સર્ટી પણ લેવા જરૂરી છે. એટલે તમામ જે રાઇટ ધારકો છે તે ફિટનેસ સર્ટી જમા કરાવ્યા પછી જ આ મેળો ખુલ્લો મૂકવામાં આવશે તેવી તૈયારી પણ તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે. તરણેતરના મેળાને લઈ અને તંત્ર છે તે સુચારુ આયોજન માટે બેઠકો શરૂ કરી દીધી છે અને હાલના તબક્કામાં કામગીરી પણ શરૂ કરી નાખવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજનું નવીનીકરણનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. જે મેળાનું ગ્રાઉન્ડ છે તેની સાફ સફાઈ તેમજ અન્ય જે પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. તેનું પણ યોગ્ય નિકાલ થાય તે અંગેની તકેદારી રાખવામાં આવી રહી છે. વિદેશી પર્યટકો મહેમાન થવાના છે ત્યારે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા પણ અલગ અલગ જે રૂમ છે, વીવીઆઈપી રૂમ છે, વીવીઆઈપી પાર્કિંગ છે, તે તમામ પ્રકારની સુવિધાઓ મેળામાં ઉપલબ્ધ રહે તે માટેની કામગીરીની કવાયત છે તે પણ શરૂ કરી દીધી છે. 26 ઓગસ્ટથી લઈ 29 ઓગસ્ટ સુધી આ મેળો યોજાવાનો છે. વિશ્વ પ્રખ્યાત મેળો છે ત્યારે મોટી સંખ્યામાં આ મેળામાં જે લોકો છે તે આવવાના છે ત્યારે તેમની હાલાકી ન પડે તે માટેની તકેદારી રાખવાની સૂચનાઓ પણ વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગના અધિકારીઓને બેઠક કરી અને આપી દેવામાં આવી છે. જી ફઝલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.